જેતપુરના જેતલસર જંકશન ઓવરબ્રિજ પર કાળજુ કંપાવી દે તેવો અકસ્માત સર્જાયો હતો. ત્યારે જૂનાગઢ શિવરાત્રીનો મેળો જોઈ પરત ફરી રહેલા મિત્રોની કારના કૂચે કૂચા ઉડી ગયા હતા. પણ શું આ માત્ર એક અકસ્માત હતો કે પછી બેદરકારીનું વરવું પ્રદર્શન? મૃત્યુના ગણતરીના મિનિટો પહેલા જ શૂટ થયેલા એક સ્નેપચેટ વિડીયોએ હવે આ સમગ્ર મામલે મોટો ખુલાસો કર્યો છે. ત્યારે જેતપુર બાયપાસ રોડ પર રેલવે ઓવરબ્રિજની દિવાલ સાથે કાર ધડાકે પર અથડાતા કારના બે કટકા થઈ ગયા હતા. ત્યારે આ અકસ્માતમાં મુસ્કાન બગડા, અરુણ વાડા અને જયદીપ ચૌહાણ એમ 3 આશાસ્પદ યુવાનોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત જોવા મળ્યો હતો. ત્યારે મૃતક અરુણે અકસ્માતમાં ઠીક 1 મિનિટ પહેલા જ સ્નેપચેટ પર વિડીયો અપલોડ કર્યો હતો. આ વિડીયોમાં આરોપી સાગર પરમારના કપડા પરથી સ્પષ્ટ થાય છે કે તે જ કાર ચલાવી રહ્યો હતો. અકસ્માત સર્જ્યા બાદ સાગર પરમાર મિત્રોને લોહીલુહાણ હાલતમાં મૂકી કાર છોડીને ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. કે જે દીકરીના ઘરે પરત આવવાની રાહ જોવાતી હતી, તેના પિતાએ આજે કાળજા પર પથ્થર રાખીને પુત્રીના જ મિત્ર સાગર પરમાર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સ્નેપચેટનો આ વિડીયો હવે આ કેસમાં સૌથી મોટો પુરાવો બન્યો છે. સવાલ એ થાય છે કે શું ગતિની મજા જિંદગીની સજા બની ગઈ? ત્યારે જેતપુર તાલુકા પોલીસે હવે આ ફરાર ગુનેગારને પકડવા ચક્રો ગતિમાન કર્યો છે. ત્યારે આવા જ સમાચાર જોવા માટે જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ.